હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હું પ્રીતિ વ્યાસ, તમારું પ્રીતિની રસોઈમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું અળવીના પાનના પાત્રાની રેસીપી. અહીંયા તમે જોઈ શકો છો કે મેં પાત્રાના પાનને સરસ રીતે ધોઈ લીધેલા હતા અને એને સરસ રીતે લૂઈ લેવાના છે. અને આવી રીતે બધી જ જાડી નસને આપણે છરીની મદદથી કાઢી નાખવાની છે. આવી જ રીતે બધા જ પાનમાં તમારે નસ કાઢી લેવાની છે. જે જાડી લાગતી હોય એ જ નસને આપણે કાઢી લેવાની છે. આવી રીતે સરસ રીતે બધા જ પાનને આપણે કરી લેવાનું છે. હા, આપણે નસ કાઢતી વખતે થોડાક પાન તૂટશે, પણ એ ચાલશે, વધારે તૂટવા ન જોઈએ, એનો ખાસ ધ્યાન રાખવાનું છે. સરસ રીતે આવી રીતે કાઢી લેવાનું છે. અને મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે, જે મેં મોટા 2 વાટકા લીધેલું છે. એમાં આપણે અહીંયા લસણવાળી ચટણી એડ કરશું, સ્વાદ અનુસાર નમક એડ કરવાનો છે, પછી અહીંયા ધાણા જીરું એડ કરવાનું છે, લાલ મરચું પાવડર એડ કરવાનો છે, અને સરસ રીતે એમાં આપણે થોડુંક ખાંડ એડ કરશું. અહીંયા તમે જોઈ શકો છો કે મેં હળદર લીધેલી છે, અહીંયા મેં ધાણા જીરું લીધેલું છે. અને સરસ રીતે આપણે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તીખું, ખટાશ અને ગળપણ બધું એ પ્રમાણે એડ કરવાનું છે. અહીંયા હું અડધું લીંબુ પણ નીચવી લઉં છું સરસ રીતે, અને મેં થોડીક જ ખાંડ નાખેલી છે. એનાથી શું કે પાત્રાનો ખાટો મીઠો સરસ ટેસ્ટ આવશે. પાત્રા બનાવવા ઘરે એ બહુ ઇઝી રેસીપી છે, બહુ કંઈ અઘરું નથી. તમે પણ ટ્રાય કરજો, એટલે સરસ અને બહુ મસ્ત તૈયાર થાય છે. હવે લોટને આપણે એકદમ કઠણ રાખવાનો છે. આપણે જે ચણાના લોટની સ્લરી બનાવવાની છે એ સ્લરીને એકદમ કઠણ રાખવાની છે. આપણે લોટનો ઢીલો કરવાનો નથી, જેનાથી સરસ જાડી સ્લરી બનાવીએ એટલે પાત્રાના પાનમાં સરસ રીતે લાગી જાય. અહીંયા અમારે તો પાત્રાના પાનને અળવીના પાન કહે છે. તમારે ત્યાં શું કહે છે એ જરા કોમેન્ટ કરજો અને મને જણાવજો. અને તમારે આગળ કઈ રેસીપી જોઈએ છે એ પણ મને કોમેન્ટમાં કહેજો. તમે અહીંયા જોઈ શકો છો કે મેં આ લોટને કેટલો જાડો અને સરસ રીતે કરી લીધેલો છે. એક પણ ગાંઠ રહેવા દેવાની નથી, એ રીતે સરસ મિક્સ કરી લેવાનો છે. જો તમે જોઈ શકો છો કે આ કેટલો સરસ જાડી આપણી સ્લરી તૈયાર થઈ ગઈ છે. હવે એને સરસ રીતે આપણે પાત્રાના પાનમાં સ્પ્રેડ કરી દેવાની છે. ઝાઝી સ્પ્રેડ કરવાની છે. એક પણ ખૂણો કે એક પણ જગ્યા પાનમાં રહેવી ન જોઈએ. અને પાનને બધાને એક સરખા રાખવાના નથી, વિરુદ્ધ દિશામાં રાખવાનું છે. એક પાન આ બાજુ તો એક પાન આ બાજુ તમે જોઈ શકો છો. એવી રીતે સરસ રીતે લગાવી લેવાનું છે. અને પાનને આપણે સરસ રીતે એકદમ મસ્ત લોટ લગાવી અને રોલ કરી લેવાના છે. અને આ રોલ આપણે તૈયાર થઈ ગયા બાદ ઢોકળિયામાં આપણે સ્ટીમ કરવાના છે. અને અડધી કલાક સુધી આપણે એને સ્ટીમ થવા દેવાના છે, જ્યાં સુધી સ્ટીમ ન થાય ત્યાં સુધી. અહીં તમે જોઈ શકો છો કે મેં 2 કોર્નરમાં લોટ લગાવી અને સરસ રીતે એને રોલ કરી લીધેલો છે, જેનાથી આપણા પાત્રાનો રોલ કરીએ એ ખુલે નહીં. અને સરસ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે મારા રોલ તૈયાર છે. હવે એને આપણે સ્ટીમ કરવા રાખી દઈશું. અડધી કલાક સુધી રાખીશું એટલે સરસ રીતે સ્ટીમ થઈ જાય. અહીંયા સરસ રીતે સ્ટીમ થવા રાખી દીધેલા છે. અને તમે જોઈ શકો છો કે આપણા પાત્રા સ્ટીમ થઈને આવી રીતે તૈયાર છે. અહીંયા મેં 2 ચમચી લીધેલી છે તલ, 2 ચમચી રાઈ જીરું, લાલ મરચાં 2, મેં લીમડો લીધેલો છે, જેનાથી બહુ સરસ અને મસ્ત ટેસ્ટ આવે છે. અહીંયા તેલ આવી ગયું છે. આપણે અહીંયા મરચાં, લીમડો, તલ, રાઈ જીરું, હિંગ બધું નાખી સરસ રીતે એને ફૂટવા દેવાનું છે. અને ત્યારબાદ આપણે ચપટીક ખાંડ એડ કરવાની છે, જેના લીધે સરસ ગળપણ અને મીઠાશવાળો સરસ મસ્ત બાર જેવો ટેસ્ટ આવે છે. હવે અહીંયા સરસ રીતે બધું ફૂટી જાય ત્યારબાદ આપણે પાત્રામાં એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને આપણે કોથમીર એડ કરી તમે એને લઈ શકો છો. તમે જોઈ શકો છો કે આપણા હોમમેડ પાત્રા કેવા સરસ તૈયાર થઈ ગયા છે. આવી નવીન રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત તૈયાર થઈ ગયા છે.